હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? હું વોરા સેજલ માઇનર્સિંગ એકેડેમીના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ એસએસએસ એમસીક્યુ સિરીઝ પાર્ટ 16. ઓલરેડી 15 પાર્ટ સુધી છે આપણે જોઈ ગયા છે અને અપલોડેડ પણ છે. યુટ્યુબમાં પણ તમને મળી રહેશે, તો આજે જ છે એ બધા લેક્ચર જોઈ લેજો અને પછી છે આ જોજો. થિયરી પ્લસ એમસીક્યુ કરશો તો જ તમારી પ્રેક્ટિસ છે એ વધશે. ઓકે, સો સ્ટાર્ટ કરી. હિયર ધ ફર્સ્ટ એમસીક્યુ. એપેન્ડિસાઇટિસના નિદાન માટે પેટના જમણા નીચે ભાગમાં દબાવીને અચાનક હાથ ઉઠાવી લેતા જે થતા તીવ્ર દુખાવાને ક્યુ સાઇન કહે છે? ઓપ્શન એ છે કર્નિંગ સાઇન, ઓપ્શન બી રીબાઉન્ડ ટેન્ડરનેસ, ઓપ્શન સી મર્ફીઝ સાઇન કે ઓપ્શન ડી રોઝિંગ સાઇન. એ બી સી ઓર ડી? કમેન્ટ ધ આન્સર. કમેન્ટ કરજો. ચલો તમે ઓકે ઓકે ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ શું આન્સર આવશે? કયો સાઇન કેવો છે? બી. વેરી નાઇસ. ચાલો જોઈએ તો આન્સર આવશે રીબાઉન્ડ ટેન્ડરનેસ, અથવા તો એનું બીજું નામ છે બ્લમબર્ગ સાઇન. બરોબર, તમને એક્ઝામમાં આ પૂછાય છે બ્લમબર્ગ. બરોબર, અને રીબાઉન્ડ તમને ન આવડે પણ બ્લમબર્ગ છે, નામ થોડુંક ચટપટું છે ને એટલે યાદ રહી જાય એવું છે. તો જુઓ, હા યાદ રહી જાય એવું, મને તેવા નામ જ ગમે. જ્યારે પેટના જમણા નીચેના ભાગમાં, બરોબર, ત્યાં છે એ દબાણ આપીને અચાનક જ હાથ હટાવી લેવામાં આવે, મતલબ કે આ પેટ હોય તેના ભાગમાં છે આમ દબાણ આપીને અચાનક જ હાથ હટાવી લેવામાં આવે ત્યારે પેરિટોનિયમ પડની અંદર છે તીવ્ર ઘર્ષણ થવાથી અસહ્ય દુખાવો થાય છે, જેને આપણે રીબાઉન્ડ ટેન્ડરનેસ કહીએ છીએ અથવા તો બ્લમબર્ગ સાઇન કહીએ છીએ. તે એક એપેન્ડિક્સના સોજાનું મુખ્ય લક્ષણ છે. આ પણ યાદ રાખજો, એપેન્ડિક્સના સોજાનું મુખ્ય લક્ષણ કયું છે? તો બ્લમબર્ગ સાઇન. બરોબર, નોટ ડાઉન કરો કે નહીં? ઓકે, ચલો મૂવ ઓન ટુ નેક્સ્ટ એમસીક્યુ. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ NLEP હેઠળ રક્તપિત્તના કયા પ્રકારને પોસીબેસિલરી તરીકે વર્ગીકૃત કરવામાં આવેલો છે? ઓપ્શન એ છે ચામડી પર 6 કે તેથી વધુ આછા રંગના ચાઠા હોવા, ઓપ્શન બી ચામડી પર 1 થી 5 સુધીના ઝાંખા ચાઠા હોવા અને માત્ર એક નવ સંકળાયેલી હોવી, ઓપ્શન સી શરીરમાં કોઈ ચાઠા ન હોવા છતાં સ્નાયુઓ નબળા પડવા, કે ઓપ્શન ડી નાકમાંથી સતત લોહી પડવું. એ બી સી કે ડી? શું આવશે આન્સર? ચલો કમેન્ટ કરજો ઓનલાઈન સ્ટુડન્ટ્સ. મનીષા, પાયલ, રિપલ, નીમુ, કમેન્ટ ધ આન્સર. શું આવશે? રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ એટલે કે NLEP. અને મેં બહુ બધી વાર તમને કીધું હતું કે NLEP, NTEP એ બધા જ જે કાર્યક્રમો છે અત્યંત મહત્વના છે. શું આવશે A B C D માંથી? શું કરવું છે? ઓકે, ઓનલાઈન સ્ટુડન્ટ પણ એ કહે છે અને તમે પણ એ જ કહો છો. વેરી નાઇસ, આન્સર તમારો સાચો છે. ચામડી પર 1 થી 5 સુધીના ઝાંખા છે એ ચાઠા હોવા અને માત્ર એક જ નવ છે એમાં સંકળાયેલી હોવી. WHO ના માર્ગદર્શન મુજબ જો દર્દીના શરીર ઉપર સંવેદના વગરના, એટલે કે લોસ ઓફ સેન્સેશન, કઈ સંવેદના થાય નહીં, ફીલ જ કઈ થાય નહીં, ચાઠાની સંખ્યા 1 થી 5 ની વચ્ચે હોય અને માત્ર એક જ જે પેરિફેરલ નવ છે એ અસર કરતી હોય તો તેને આપણે પોસીબેસિલરી કહીએ છીએ. બરોબર, એક આવે પોસીબેસિલરી અને એક બીજું કયું આવે? હજુ એક આવે ટાઈપ, એ જાણીને મને કહેજો. પોસીબેસિલરી ને હજુ એક કયો આવે છે? બરોબર, પોસીબેસિલરી એટલે કે ઓછા બેક્ટેરિયા હોવા અને રક્તપિત્ત છે એ કહેવાય છે. તેની સારવાર છે એ 6 મહિના ચાલે છે. અહીંયાથી પણ તમારો MCQ બની શકે. નોટ લખો ત્યારે આ બધા પોઈન્ટ છે એ સરસ રીતે ઇન્ક્લુડ કરજો. ક્લિયર? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ ડન? ઓકે, ચલો ત્રીજો MCQ.
સગર્ભા સ્ત્રીના લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલાથી ઓછું થાય ત્યારે તેને સિવિયર એનિમિયા એટલે કે તીવ્ર પાંડુરોગ ગણીને તાત્કાલિક હોસ્પિટલે રિફર કરવાની જરૂર પડે છે. ઓપ્શન એ 11 GM/DL થી ઓછું, કે 9, 7 કે 5, ABCD માંથી. ઓકે ડિયર રિપલ, મનીષા, ABCD માંથી આન્સર શું આવશે? અચ્છા, ચલો ઓનલાઈન સ્ટુડન્ટ સી. ઓકે, બાકી બધા? ચલો બીજા બધા બી કમેન્ટ કરો ભાઈ. માનસી, આપણી માનસી સરસ. 7 આવે એમ માનસીએ કીધું તું. ચલો, સગર્ભા સ્ત્રીઓમાં હવે MCQ કોઈ દિવસ નહીં ભૂલાય તમને, ગમે ત્યારે આવ્યો ને. હા, HB છે 11 કે તેથી વધુ હોવું જોઈએ. તે 7 થી 10.9 હોય તો મધ્યમ એટલે કે મોડરેટ, અને 7 ગ્રામ/DL થી ઓછું હોય ત્યારે તેને સિવિયર એનિમિયા કહે છે. આવી સ્થિતિમાં પ્રસૂતિ સમયે હાર્ટ ફેલિયર થવાનું જોખમ વધી જાય છે. બરોબર, તમને પૂછાય કે આવી પ્રસૂતિની અંદર શેનું છે એ જોખમ વધી જાય છે, તો હાર્ટ ફેલિયરનું છે એ વધી જાય છે. હોવાથી બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે છે એ હાયર સેન્ટર મોકલવાની જરૂર પડે છે. કેમ કે ત્યારે એવા પેશન્ટને શેની જરૂર હોય? બ્લડ ટ્રાન્સફ્યુઝન. એના માટે એને હાયર સેન્ટર ઉપર છે એ મોકલવા પડે છે. ચલો નેક્સ્ટ MCQ. પ્લાસેન્ટા પ્રિવિયાની સ્થિતિમાં ગર્ભાવસ્થાના છેલ્લા ત્રિમાસિક ગાળામાં કયું મુખ્ય લક્ષણ જોવા મળે છે? ઓપ્શન એ પેટમાં અસહ્ય દુખાવા સાથે કાળું લોહી પડવું, બાળકના હૃદયના ધબકારા બંધ થઈ જવા, સતત ઉલટીઓ થવી અને BP લો થવું, કે ઓપ્શન ડી કોઈ પણ પ્રકારના દુખાવા વગર અચાનક જ લોહી પડવું. ABC કે D? વિચારીને જવાબ આપજો. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરો. વિચારી લેજો. પ્લાસેન્ટા પ્રિવિયાની સ્થિતિમાં ગર્ભાવસ્થાના છેલ્લા ત્રિમાસિક ગાળામાં કયું મુખ્ય લક્ષણ જોવા મળે છે? ABC કે D? ઓકે, આઈ તો આવે જ નહીં તો પેટમાં અસહ્ય દુખાવો સાથે છે ઈ લોહી નીકળવું. જો તમે હા, એટલે આ નીકળી જશે. પણ આ અસહ્ય દુખાવો થાય છે પ્લાસેન્ટા પ્રિવિયાની અંદર, તો તે તો આ કીધું કે કોઈ પણ પ્રકારના દુખાવા વગર. ઓપ્શન ડી તો એમ ચલો આ ઓપ્શન નીકળી ગયો. તમે આના લીધે જ આ ઓપ્શન કાઢી નાખો. પણ અહીંયા લખ્યું હોય કે અસહ્ય દુખાવા, અહીંયા સાથે છે ને એની જગ્યાએ વગર લખ્યું છે. તો પ્લાસેન્ટા પ્રિવિયા છે. પ્લાસેન્ટા પ્રિવિયામાં દુખાવો થાય કે ના થાય એટલી ખબર હોય ને એટલે આન્સર સટાસટ આવડી જાય. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ બધા ડી કે છે. હે નથી કરવાનો દુખાવો? ચાલ બરોબર. કોઈ પણ પ્રકારના દુખાવા વગર અચાનક તેજસ્વી છે લાલ લોહી પડવું, પેઇનલેસ, કોઝલેસ, બ્રાઇટ રેડ બ્લીડિંગ. બરોબર, એટલે પેઇનલેસ હોય, દુખાવા વગરનું હોય. કોઝલેસ હોય એટલું કઈ એનો કોઝ ન હોય. અને રેડ બ્રાઇટ કલર બ્લીડિંગ છે, લાલ કલરનું છે બ્લીડિંગ નીકળે. પ્લાસેન્ટા પ્રિવિયા એટલે કે ગર્ભનાળ ગર્ભાશયમાં ઉપરના ભાગના બદલે સાવ નીચે છે, મુખમાં. બરોબર, અહીંયા ઉપરના ભાગમાં હોવી જોઈએ, એની જગ્યાએ સાવ નીચે સર્વિક્સ પાસે એની આસપાસ છે એ ગોઠવાયેલી હોય છે. ગર્ભાશયના નીચેના ભાગ પહોળો થતા ત્યાંથી રક્તવાહિનીઓ તૂટી જાય છે. યાદ રાખજો, તે છે એ ખુલ્લો થતા ત્યાંથી રક્તવાહિનીઓ તૂટી જાય છે, અને જેથી સ્ત્રીને કોઈ પણ દુખાવા કે કારણ વગર જ છે એને અચાનક જ બહાર છે એ રક્તસ્રાવ શરૂ થઈ જાય છે. આ 3 જ શબ્દમાં રમવાનું છે. પેનલેસ હોય, વિધાઉટ પેન હોય, કઈ દુખાવો હોય નહીં. કોઝલેસ હોય, કઈ કારણ પણ એનું હોય નહીં. અને બ્રાઇટ રેડ કલરનું બ્લીડિંગ હોય. બરોબર, પ્લાસેન્ટા પ્રિવિયા આવે એટલે આ વસ્તુ યાદ રાખી લેવાની. ક્લિયર? હવે જો પ્લાસેન્ટા પ્રિવિયા વાળો ક્વેશ્ચન આવ્યો તો આવડી જશે ને?
ઓકે, નેક્સ્ટ MCQ. માનવ આંખમાં આવેલું મેક્યુલા લ્યુટિયા અથવા તો ફોવિયા સેન્ટ્રાલિસનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ સૌથી સ્પષ્ટ, તીક્ષ્ણ અને રંગીન દ્રષ્ટિ આપવી. ઓપ્શન બી આંખની અંદર આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. ઓપ્શન સી આંખના લેન્સને પકડી રાખવાનું. કે ઓપ્શન ડી અશ્રુઓ ઉત્પન્ન કરવા. A, B, C કે D જોઈને જવાબ આપજો. માનવ આંખમાં આવેલું મેક્યુલા લ્યુટિયા અને ફોવિયા સેન્ટ્રાલિસ. પેલા તો મેડમ નામ જ અજીબ લાગે છે. આવું તો સાંભળ્યું જ નથી એવું થાય છે. આંખની એનાટોમી જોઈ ગયા? પછી ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરો જોઈએ. હા તો જવાબ તો આપી દો, 3 મહિના કરી હોય તો. અચ્છા, ચલો બીજા ઓનલાઈન સ્ટુડન્ટ. અચ્છા, ચલો બીજા બધા કમેન્ટ કરો. એમે તારા જ ભેગા છે બધા. ખબર નહીં. ચલો બીજા બધા કમેન્ટ કરો જોઈએ. હે નેહલ, તારે શું કેવું છે? જુઓ, પેલા તો છે ને તમને આ ખબર હોય ને તો આનો આન્સર આવડે કે આ બે શું છે. બરોબર, તો માની લ્યો કે આઈર્યું ને ઈ છે મેક્યુલા લ્યુટિયા છે. બરોબર, આઈર્યું મેક્યુલા લ્યુટિયા છે. એની અંદર છે ને ઈ શું આવેલું હોય છે? સેન્ટ્રાલિસ, ફોવિયા સેન્ટ્રાલિસ. એ ત્યાં અંદર આવેલું હોય છે. બરોબર, ઉપર બહારનું સૌથી મોટું હોય ને મેક્યુલા લ્યુટિયા હોય, અને અંદર છે નાનું એવું સેન્ટ્રાલિસ છે એ આવેલું હોય, ફોવિયા સેન્ટ્રાલિસ. બરોબર, એનું કામ શું છે ખબર? એનું કામ શું છે ખબર? જે તમે સુઈમાં ને એમ દોરો પરોવતા હોય ત્યારે કેવી તીક્ષ્ણ દ્રષ્ટિ જોઈ, તો તીક્ષ્ણ દ્રષ્ટિ માટે છે. અને રંગીન દ્રષ્ટિ માટે છે, અને સ્પષ્ટ દ્રષ્ટિ માટે. તમારે એવા એવા કામ કરવા માટે એકદમ તીક્ષ્ણ, શાર્પ એકદમ નજર જોઈ, તો આ બેને છે ને એના માટે કામ કરે છે. બરોબર, એ આવશે. જુઓ, નેત્રપટલ એટલે કે રટૈનાની બરાબર મધ્યમાં મેક્યુલા છે એ આવેલું હોય છે. કેની મધ્યમાં? રટૈનાની મધ્યમાં છે એ મેક્યુલા છે એ આવેલું હોય છે. તેમાં માત્ર છે એ શંકુ કોષો એટલે કે કોન સેલ્સ છે એ એની ઘનતા સૌથી વધુ હોય છે. આ ભાગમાં આપણને વાંચવા માટે, સોયમાં દોરો પરવવા કે ચહેરા ઓળખવા માટેની એકદમ બારીક અને સ્પષ્ટ દ્રષ્ટિ આવે છે. ફોવિયા છે શું મેં કીધું? એકદમ એની વચ્ચે આવેલું છે. બરોબર, જ્યારે આ જે છે મેક્યુલા એ કેવું છે? મોટું છે. બરોબર, અને સેન્ટ્રાલિસ છે એની વચ્ચે આવેલું છે. આની અંદર શું હોય છે? શંકુ કોષો હોય છે. અને જે છે એની ઘનતા વધારે હોય છે. તેથી વાંચવા માટે, સોયમાં દોરો પરાવવા માટે, આમ દૂર બુક રાખીને એમ કે વાંચો ઝીણા ઝીણા રાઇટિંગમાં તો ના થાય. તમારે એના માટે તીક્ષ્ણ દ્રષ્ટિ જોઈએ વાંચવા માટે. બરોબર, સ્પષ્ટ જોઈએ, ક્લિયર જોઈએ, તો એટલા માટે છે આનો યુઝ થાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ MCQ. માનવ શરીરમાં યુરિયાનું નિર્માણ કઈ સાયકલ દ્વારા અને કયા અંગમાં થાય છે? ઓપ્શન એ ક્રેબ્સ સાયકલમાં કિડનીમાં, કોરી સાયકલ દ્વારા સ્નાયુઓમાં, ઓર્નેરિન સાયકલ દ્વારા લીવરની અંદર, કે નાઇટ્રોજન સાયકલ દ્વારા આંતરડામાં. A, B, C કે D? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરજો, શું આવશે? આમ છે ને આમ એવું લાગે કે મેડમ આમાંથી કાંઈક છે ને એકાદી સાયકલ એવું લાગે કે જોયેલી છે. શું કેવું તારું જ્યોતિ? શું આન્સર આવશે? બધાને છે ને ક્રેબ્સ સાયકલ છે ને માઇન્ડમાં હોય. ક્રેબ્સ સાયકલ સાંભળેલી હોય, હે ને નેહલ? તમે જવાબ દે પેલા હું કહી દઉં ને કે શું કેવું તમારે. કેમ ના? નામ જ નથી ગમતું એવું? ન હોય તો ભલે. ચલો આ નીકળી ગયું. તો નાઇટ્રોજન સાયકલ દ્વારા આંતરડાની અંદર. ઓનલાઈન સ્ટુડન્ટ અડધા A કહે છે અને અડધા C કહે છે. વેરી નાઇસ. શું આવશે? ઓર્નિથિન સાયકલ. બરોબર, લીવરની અંદર છે એ થાય. ચલો
પ્રોટીનના પાચનથી જે ઝેરી તત્વો છે, ઝેરી એમોનિયા બને છે, તેને છે લીવર એટલે કે યકૃત છે એ ઓર્નિથિન અથવા તો યુરિયા સાયકલ તમે બોલો એને, બરોબર, આ નામ યાદ રાખજો. આ ઓર્નિથિન આપેલું હોય અથવા તો યુરિયા સાયકલ આપેલો હશે, દ્વારા ઓછા ઝેરી એવા યુરિયામાં છે ને ફેરવે છે, અને ત્યારબાદ આ યુરિયા લોહી દ્વારા છે એ કિડનીમાં થઈને પેશાબ વાટે છે એ બહાર નીકળી જાય છે. બરોબર, કેવા લાગે છે એમસીક્યુ આ બધા? સારા છે ને? કેમ કે ઓલા ક્યાંનાથી થાય ને આ શું ને એવા તો તમે બહુ જૂનું થઈ ગયું, નહીં તો તમને હવે આવડી ગયું, હવે તો ગોખાઈ ગયું હશે. થોડાક હાર્ડ લઈ આવું એટલે તમને આમ તૈયારી છે ને કે અધૂરી ના રહે. હા, પૂછાય જ છે, પેપર જોજો ક્યારેક. અમુક વાર હાર્ડ એવા આવી જાય ને કે ગયું, અને અમુક વાર સેલા સિલ્લી ક્વેશ્ચન મેં તમને ફુદ્દુ કીધા હતા ને એવા ફુદ્દુ આવે છે ઘણી વાર, પણ તમારા નસીબ. ચલો, નેક્સ્ટ છે ફેક્ટરી કે કારખાનામાં કામ કરતા મજૂરોના ફેફસામાં સિલિકાની ધૂળ જવાથી થતા વ્યવસાયિક રોગને શું કહે છે? ઓપ્શન એ બાયનોસિસ, ઓપ્શન સી એન્થ્રેકોસિસ, ઓપ્શન સી સિલિકોસિસ કે ઓપ્શન ડી એસ્બેસ્ટોસિસ. એ બી સી કે ડી. અચ્છા રિપલ, એવું છે. ઓકે, ચલો કમેન્ટ કરી દેજો. તમારું શું કેવું? તારું શું કેવું? જો આ બાયનોસિસ છે, એન્થ્રેકોસિસ છે, સિલિકોસિસ છે અને એસ્બેસ્ટોસિસ છે. અહીંયા આવ્યું સિલિકાની ધૂળથી, તો સિલિકાની ધૂળથી તો સિલિકોસિસ જ થાય, બરોબર? હા કે ના? પણ આ બાયનોસિસ છે, એન્થ્રેકોસિસ છે અને એસ્બેસ્ટોસિસ. એસ્બેસ્ટોસિસ છે ઈ એસ્બેસ્ટોસ, એસ્બેસ્ટોસ છે ઈ ઉડવાથી છે ઈ રોગ છે ઈ થતો હોય છે, ફેફસાને છે આ નુકસાન કરે છે. બાયનોસિસ છે અને આ છે, આમાંથી એક છે ઈ કોલસા માટે છે અને એક છે ને કપાસ માટે છે. હવે તમે મને કહો આમાંથી કયો છે ઈ કોલસા માટે હશે ને કયો કપાસ માટે હશે? એન્થ્રેકોસિસ છે ઈ કોલસા માટે અને આઈવી છે આના માટે. હા, બરોબર. બાયનોસિસ છે ને ઈ કપાસની ધૂળ ઉડવાથી, રૂ છે એની જે મિલ હોય ને ફેક્ટરી, એમાં છે જે નાની નાની ડસ્ટ ઉડે ને ઈ ડસ્ટથી છે ઈ બાયનોસિસ થાય. અને જે કોલસાની ખાણમાં કામ કરતા એવા લોકો હોય એ લોકોને છે ઈ એન્થ્રેકોસિસ છે થઈ શકે છે. અને એસ્બેસ્ટોસ શું હોય ખબર છે? આ સિલિકોસિસ શું છે? જે સિલિકા, બરોબર, સિલિકાની ખાણ હોય, તમને ખબર કે ઓલા બધા હોય, આમાં બધામાં એમાં હોય પથ્થરોને તોડે ત્યારે તમને ખબર આરસ પાણા ને બધા આવે ને, હા, તો એ બધી જે ફેક્ટરીમાં કામ કરતા એને છે આવી રીતે આ બધા રોગ જોવા મળે. તમને એકાદો ક્વેશ્ચન તો આ ચારમાંથી હશે ને હશે જ, બરોબર? એટલે એમસીક્યુ જ્યારે નોટ્સ લખો ત્યારે આ ચારે ચારનું છે મિનિંગ લખી લેજો, કયો રોગ કેનાથી થાય છે. ચલો, આની અંદર શું આન્સર આવશે? સિલિકોસિસ. પથ્થરની ખાણ, સિરામિક હોય અને કાચા ઉદ્યોગમાં રહેલી સિલિકા હોય એ શ્વાસમાં જવાથી ફેફસાના કોષો છે એ કડક થઈ જાય છે, જેને આપણે સિલિકોસિસ કહીએ છીએ. કે જ્યારે બાયનોસિસ છે એ રૂ, કપાસ અને ધૂળથી થાય અને એન્થ્રેકોસિસ છે એ કોલસાની ધૂળથી થાય. ક્લિયર? આમાં છે ને બાયનોસિસ છે, બરોબર, એમાં તમે આવી રીતે યાદ રાખી લેજો કે બાયનોસિસ તો ઠીક છે, પણ આ એન્થ્રેકોસિસમાં અહીંયા કો આવ્યો વચ્ચે એટલે કોલસો, બરોબર? એટલે આ ખબર પડી ગઈ ને એટલે આ તો તમને આપોઆપ ખબર પડી જશે, બરોબર? અહીંયા વચ્ચે કો આવે છે ને એટલે કોલસો, એમ જ તે, અને છેલ્લે સ છે. પણ આમાં એ પાછું જોવા જશો ને એટલે કપાસ છે અને બાયનોસિસ છે, અહીંયા સ છે, અહીંયા સ છે છેલ્લે છેલ્લે. ચલો, નેક્સ્ટ એમસીક્યુ. નવજાત શિશુના જન્મ પછી તરત જ તેને શારીરિક સ્થિતિ માપવા માટે કયો સ્કોરિંગ ટેસ્ટ વપરાય છે? ઓપ્શન એ ગ્લાસ્કો કોમા સ્કેલ, ઓપ્શન સી અપગાર સ્કોર, ઓપ્શન સી ડાઇન સ્કોર કે ઓપ્શન ડી બલાર્ડ સ્કોર. એ બી સી કે ડી. ચલો કમેન્ટ કરજો સ્ટુડન્ટ્સ, શું આવશે આન્સર? રિપલ, નિતિન, મનીષા, જયા.
બોલો ભાઈ, સિમ્પલ છે આ તો. અબગાર. હા તો એમ બોલો ને. ઈ એમ કે તારે શું કેવો છે? ઈ એમ કે છે ને, તારે શું કેવો છે આન્સર? સારું, ચલો એ જ રાખી. જન્મની પહેલી અને 5મી મિનિટે, આ તો મેં 17 વાર તમને રિપીટ કરેલું છે. એવું જ છે, એટલે તો મેડમ તમને ફૂલ ફોર્મ કે. હા તો નહીં, હું એક જ વસ્તુ તમને હર વખતે કહું, ફૂલ ફોર્મ કરી લેજો. તમને ફૂલ ફોર્મ આવડી જાય ને તો તમને એમસીક્યુ આસાનીથી આવડી જશે. ઘણા બધા એમસીક્યુ હશે કે જે ફૂલ ફોર્મના બેસિસ ઉપર હશે. તો આમાં તો અફઘાનનું છે એ ફૂલ ફોર્મ જ છે. A4 શું થશે? P4, પછી G4 ગ્રેમેસી, પછી A4 અધર A4 એક્ટિવિટી, રેસ્પિરેશન. ગુડ. તમે કરવાનું તમારે શું હોય, પહેલા જ તમારે એક્ટિવિટી કરવી પડે, પછી તમે આગળ રિઝલ્ટ તમારો આવે. તમે અત્યારે એક્ટિવિટી ભણવાની કરો તો તમારો રિઝલ્ટ આવે. એટલે યાદ રાખી લેજો, A4 એક્ટિવિટી. બરોબર, હવે યાદ રહી જશે. ચાલો, નેક્સ્ટ છે પાણીની કાયમી કઠિનતા એટલે કે પરમનન્ટ હાર્ડનેસ ઓફ વોટર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ છે એ થાય છે? ઓપ્શન એ પાણીને ઉકાળવું, ઓપ્શન બી લાઇમ ચૂનો ઉમેરવો, ઓપ્શન સી સોડિયમ કાર્બોનેટનો યુઝ કરવો, કે ઓપ્શન ડી ઓઝોનાઇઝેશન કરવું. A, B, C કે D? કમેન્ટ ધ આન્સર સ્ટુડન્ટ્સ. નિતિન, મનીષા, જયા, રિપલ, કમેન્ટ કરો જોઈએ. ચલો કમેન્ટ કરો ભાઈ, શું આવશે? 9માં 8મું તો થઈ ગયું. ચલો, તમારે શું કેવું? ઓહો, કાયમી કઠિનતા દૂર કરવા માટે તમે ખાલી ને ખાલી ઉકાળશો? એ તો સાવ નીકળી જાય. આ તો સાવ નીકળી જાય. ખાલી ઉકાળવું તો તમે કયો શું આવશે? ઓકે નિતિન, ગુડ. મનીષા સી, રિપલ સી, વેરી નાઇસ. ચલો સ્ટુડન્ટ્સ, ગુડ. સોડિયમ કાર્બોનેટ, બરોબર, જેને આપણે વોશિંગ સોડા છે એ કહીએ છીએ, ઉમેરવો જોઈએ. આયન એક્સચેન્જ પદ્ધતિ, આવું પણ તમને ઇફ છે ઓપ્શનમાં એ લોકો આપી શકે છે. જ્યારે હાર્ડ પેપર કાઢવું હશે ને ત્યારે આવા શબ્દ હશે. પાણીમાં છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ સલ્ફેટ કે ક્લોરાઇડના ક્ષારો ઓગળેલા હોય ત્યારે કાયમી કઠિનતા આવે છે. જે છે એ માત્ર ઉકાળવાથી દૂર થતી નથી. તેને દૂર કરવા માટે સોડિયમ કાર્બોનેટ, વોશિંગ સોડા ઉમેરવો પડે છે. ક્લિયર? મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. મલેરિયા મુક્ત ભારત અભિયાન, બરોબર, નેશનલ ફ્રેમવર્ક ઓફ મલેરિયા એલિમિનેશન અંતર્ગત ભારતે કયા વર્ષ સુધીમાં દેશમાંથી મલેરિયાને જડમૂળથી નાબૂદ કરવા માટેનું લક્ષ્ય રાખેલું છે? ઓપ્શન એ 2027, ઓપ્શન બી 2035, ઓપ્શન સી 2033 કે ઓપ્શન સી 2030? A, B, C કે D? ચલો, આમાં શું આન્સર આવશે? કમેન્ટ કરી દેજો. અચ્છા, તારે શું કેવું નેહલ? ડી ડી ડી, સરસ, વેરી ગુડ. ચલો, 2030 સુધીમાં ગોલ છે. એક વસ્તુ જોવા જાય ને તો મોસ્ટલી બધામાં 2030 છે. પછી તમારા નસીબ કોઈ એવો પૂછાઈ ગયો તો જેમાં છે 35 ને 33 ને એવા છે. હા હા, એટલે એવું છે. એટલે તમારા નસીબ હોય. ના, એવું ના હોય, ના હોય એવું. અત્યારે 30 છે, બરોબર. મોસ્ટલી બધા પ્રોગ્રામમાં 30 છે, એટલે 30 કરો તો નસીબ જોગે સાચો પડી જાય. ભારત સરકારે રાષ્ટ્રીય લક્ષ્યાંક મુજબ 2027 સુધીમાં દેશના તમામ રાજ્યોને મલેરિયા મુક્ત એટલે કે શૂન્ય કેસ કરવા માટે વર્ષ 2030 સુધીમાં સત્તાવાર રીતે સમગ્ર ભારતમાંથી મલેરિયા નાબૂદીનું પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. હવે જોઈએ કે થાય છે કે નહીં.
ચાલો નેક્સ્ટ છે ઓસ્ટિયોમલેશિયા નામનો હાડકાનો રોગ કયા વય જૂથના લોકોમાં અને કયા વિટામિનની ઉણપથી થાય છે? બાળકોમાં વિટામિન એ ની ઉણપથી, પુખ્ત વયના લોકોમાં વિટામિન ડી ની ઉણપથી, વૃદ્ધોની અંદર વિટામિન સી ની ઉણપથી, અને ઓપ્શન ડી સગર્ભા સ્ત્રીઓમાં વિટામિન ઈ ની ઉણપથી. તમે કેમ? ચલો મનીષા, નીમુ, મહેશ, પાયલ, શું આવશે આન્સર આની અંદર? વેરી નાઇસ. શું કેવું છે આમાં? વિટામિન ડી કેવું છે ને? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ એ જ કહે છે. ચલો પુખ્ત વયના લોકોની અંદર એડલ્ટ્સની અંદર છે વિટામિન ડી ની ઉણપથી. જો બાળકોમાં થાય તો તેને છે ને રિકેટ્સ એટલે કે સુક્તાન, બરોબર યાદ રાખજો, તમને છે આ છે એમસીક્યુ માં પૂછાઈ જાય. પરંતુ જો તે પુખ્ત વયના લોકોમાં થાય તો તે હાડકા મિનરલાઇઝેશન છે એ ન થવાને કારણે હાડકા નરમ અને બરડ બને છે, અને જેને શું કહેવામાં આવે છે? ઓસ્ટિયોમલેશિયા. મૂવ ઓન ટુ નેક્સ્ટ એમસીક્યુ. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ NTEP હેઠળ ટીબીના દર્દીને દર મહિને પોષણ સહાય માટે નિક્ષય પોષણ યોજના અંતર્ગત કેટલી રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા છે એ આપવામાં આવે છે? ઓપ્શન એ 200, ઓપ્શન બી 2000, ઓપ્શન સી 1000 કે ઓપ્શન ડી 500. ABCD. ચલો વિચારીને જવાબ આપજો કે શું આવશે આન્સર, કેટલી રકમ અપાય છે? ગુડ ગુડ મનીષા, ગુડ નીતિન. ના રે ના. વેરી ગુડ નીમુ, જયા. તમારે શું કેવું? ચાલો તમે કેવી લોક કરીએ. એ લોકોએ કહી દીધો આન્સર, બધાનો સેમ જ છે. હું શું કરવા? તમે એક કયો પછી કયો. ચલો ABCD. ઓકે તારે? એટલે તું કે અત્યારે 500 કાંઈ ન થાય, 1000 જોઈએ એવું? ના ના, એ બધા ડી જ કહે છે. આ તો આપણે દરખાસ્ત કરશું તારા નામની કે જ્યોતિ કે છે 500 માં નથી મેળ ખાતું. 1000 દર મહિને તું વિચાર કર, ફ્રીમાં 500 500 500, આ તો ઓલું પોકેટ મની જેવું થઈ ગયું. 500 માં તો તારે એક ટોપય નથી આવતું એમ? સાચી વાત છે. અને સરકારને કહેશ. ટીબીની સારવાર દરમિયાન દર્દીને પૌષ્ટિક આહાર મળી રહે એ હેતુથી ભારત સરકાર દ્વારા દર્દીના બેંકના ખાતામાં દવા છે એ ચાલુ હોય ત્યાં સુધી દર મહિને એને 500 ની છે આર્થિક સહાય સીધી એના ખાતામાં છે એ જમા કરવામાં આવે છે. અહીંયા તમને છે ને આ બી પૂછાયું, આ DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એ પણ એક્ઝામમાં પૂછાયેલું છે. ચલો નેક્સ્ટ છે, માનવ હૃદયના ધબકારાની શરૂઆત કયા વિશિષ્ટ સ્નાયુ જૂથમાંથી થાય છે જેને હૃદયનું નેચરલ પેસમેકર પણ કહે છે? ઓપ્શન એ છે AV નોડ, ઓપ્શન બી SA નોડ, ઓપ્શન સી બંડલ ઓફ હીસ કે ઓપ્શન ડી પરકિન્જે તંતુ. તમને યાદ હોય તો હું થોડા ટાઈમ પહેલા તમને MCQ લખાવતી હતી, ત્યારે આવ્યું હતું AV નોડ, ખબર છે? પરકિન્જે. હા, અને મેં તમને કરાવ્યું હતું એક MCQ પેપર, જૂના પેપરમાંથી જો MCQ લખાવતી હતી ને ત્યારે AV નોડ, SA નોડ ને આ બંડલ ઓફ હીસ આ બધાય વાળો એક ક્વેશ્ચન હતો, પરકિન્જે તંતુ. ઓકે, બીજા ઓનલાઈન સ્ટુડન્ટ્સ તમારે શું કેવું છે? કમેન્ટ કરી દેજો ફટાફટ. ઓકે, બી, સી, ડી. જ્યોતિ તારે એ કેવું છે? ચાલો, અમુક બી કહે છે, બધાય અલગ અલગ કહે છે. સ્ટુડન્ટ્સ કહે છે, જયા કહે છે, મનીષા કહે છે, નીમુ કહે છે, નીતિને જ સી કીધું છે. 3-4 જણા બી વાળા છે તો આપણે એના ભેગું જવાય કે નહીં જતી? તો જોયું, જમણા કર્ણકની દિવાલમાં આવેલ સિનોએટ્રિયલ, સાઇનોએટ્રિયલ બોલો અથવા સિનોએટ્રિયલ બોલો, બરોબર? SA નોડ, AV નોડ એવું તમે સાંભળેલું હશે. તો જે આ જે SA નોડ છે આપમેળે જ છે
એ વીજ પ્રવાહ એક્શન પોટેન્શિયલ છે એ પેદા કરે છે અને જેનાથી હૃદયના સંકોચનની શરૂઆત થાય છે અને જેથી કુદરતી પેસમેકર છે એ કહે છે. તમને ખબર હોય તો તમારે કોઈને ફેમિલીમાં કોઈને લગાવેલું હોય ને તો એમ કે આ હૃદયમાં છે ઓલું લગાવેલું છે, શું બોલે, બલૂન બેસાડવું છે, આવું બોલે. બલૂન એટલા માટે કે છે, બલૂન એટલે ફુગ્ગો અને ફુગ્ગો એટલે એ ફૂંકાય ફૂલાઈને એવી રીતે. એટલે પેસમેકર એવું જ વર્ક કરે છે કંઈક, બરોબર, એટલા માટે એ લોકો બલૂન બોલે છે. હા, ચલો નેક્સ્ટ એમસીક્યુ. મગજ અને કરોડરજ્જુની આસપાસ આવેલા પ્રવાહી મેનિન્જસના ચેપની તપાસ માટે કયો ટેસ્ટ અને ક્યાંથી સેમ્પલ લેવામાં આવે છે? ઓપ્શન એ લંબર પંક્ચર દ્વારા કરોડરજ્જુમાંથી CSF, કે અસ્થિમજ્જા ટેસ્ટ હાડકામાંથી, કે વિડાર ટેસ્ટ લોહીમાંથી, કે બાયોપ્સી મગજની પેશીમાંથી. વિચારીને જવાબ આપજો. બહુ સરસ એમસીક્યુ છે. ચલો અને સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી દેજો. વેરી નાઇસ, વેરી ગુડ. ચલો તમારે ઓનલાઈન સ્ટુડન્ટ બધાએ સાચો જવાબ આપી દીધો છે. એક તો ટીક કરો એટલે આપણે આગળ વધીએ. ચાલો એ રાખીએ. મગજના દાવ મેનિન્જાઇટિસમાં નિદાન માટે કમરના ભાગેથી L3 અને L4 યાદ રાખી લેજો. આ પણ તમે જ્યારે પણ ગમે તે વસ્તુ કરો છો તમને ખબર પડે CSF લેવાનું, પણ ક્યાંથી, તો કે આ જે મણકા છે L3 અને L4 એની વચ્ચેથી છે એ લેવાનું છે. સોય છે એ ત્યાંથી ભૂંકીને છે એ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ CSF છે એ લેવામાં આવે છે અને આ પ્રક્રિયાને લંબર પંક્ચર કહેવાય અથવા તો સ્પાઇનલ ટેપ પણ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો મૂવ ઓન ટુ નેક્સ્ટ એમસીક્યુ. સ્ત્રીઓમાં માસિક ચક્ર દરમિયાન કયા હોર્મોનનું સ્તર અચાનક વધવાને કારણે ઓવ્યુલેશન એટલે કે અંડપાત અથવા તો અંડકોષ છે એ મુક્ત થાય છે? ઓપ્શન એ પ્રોજેસ્ટેરોન, ઓપ્શન બી લ્યુટિનાઇઝિંગ હોર્મોન, ઓપ્શન સી પ્રોલેક્ટિન, કે ઓપ્શન ડી ઓક્સિટોસિન. A, B, C કે D? કમેન્ટ ધ આન્સર. એક જ, જો ભાઈ એક જ ટીક કરવાનો હોય, એક આ સી એમ ના ચાલે. કન્ફ્યુઝ નહીં થવાનું. ચલો સ્ટુડન્ટ્સ કમેન્ટ કરજો ફટાફટ. ચલો રિપલે કીધું એ. અચ્છા અચ્છા, વિચારીને જવાબ આપો હોશિયાર સ્ટુડન્ટ્સ બધા જ. વેરી ગુડ પાયલ, વેરી ગુડ જયા. તો હું શું કરવા કેમ પૂછે છે પાયલે શું કીધું, બોલો, એમ થોડી ને કેવું. બી, વેરી ગુડ નીમુ. લ્યુટિનાઇઝિંગ હોર્મોન. આ જે પ્રોજેસ્ટેરોન છે ને પ્રોલેક્ટિન છે, તમને યાદ હોય તો જ્યારે મેં બ્રેસ્ટ ફીડિંગ વાળો ટોપિક કરાવ્યો હતો ને તો એમાં મેં તમને યાદ રાખ્યું તો પ્રો પરથી પ્રોડક્શન ઓફ મિલ્ક અને લ્યુટિનાઇઝિંગ, તો આ લેક્ટિન, સોરી, તેમાં લ્યુકોઝ, બરોબર, લેક્ટોઝ આવે તો એના માટે મેં તમને લેક્ટિન શબ્દ ઉપરથી યાદ રાખ્યું તો પ્રોડક્શન, મિલ્ક પ્રોડક્શન માટે છે પ્રોલેક્ટિન જરૂરી છે, બરોબર. અને આ ઓક્સિટોસિન છે એ શેના માટે જરૂરી છે? સંકોચન માટે. પ્રોજેસ્ટેરોન તમારે શોધીને મને કહેવાનું છે શેના માટે જરૂરી. જ્યારે આ લખો ત્યારે છે આખે આખું છે એ લખી લેવાનું, બરોબર. આની અંદર આન્સર છે લ્યુટિનાઇઝિંગ આવે કે માસિક ચક્રના છે એ 14મા દિવસે પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થતા લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH નું પ્રમાણ છે અચાનક જ ખૂબ વધી જાય છે, બરોબર. LH સર્જ તમે કયો જે છે ગ્રાફિયન ફોલિકલ્સને તોડીને અંડકોષ બહાર કાઢવામાં મદદ કરે છે, બરોબર. ખબર પડી ને કેના માટે જરૂરી છે? અંડકોષને બહાર કાઢવા માટે. કયો હોર્મોન? લ્યુટિનાઇઝિંગ હોર્મોન. મૂવ ઓન ટુ નેક્સ્ટ એમસીક્યુ. પબ્લિક હેલ્થ એડમિનિસ્ટ્રેશનમાં ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું? ઓપ્શન એ રોગ મટી જવાનો સમયગાળો, ઓપ્શન બી દર્દી હોસ્પિટલમાં દાખલ રહે તે સમયથી લઈને રોગનું પ્રથમ લક્ષણ દેખાય તે વચ્ચેનો સમયગાળો, શરીરમાં રોગના જંતુઓના પ્રવેશથી લઈને રોગનો પ્રથમ લક્ષણ દેખાય તે વચ્ચેનો સમયગાળો, ઓપ્શન ડી રસી લીધા પછી રોગ પ્રતિકારક શક્તિ બનવાના સમયથી લઈને પ્રથમ લક્ષણ દેખાય ત્યાં સુધીનો. હે લાસ્ટ
સિમ્પલ જ છે. બહુ બધી વાર મેં આ ક્વેશ્ચન પૂછ્યો છે, પણ આ વખતે મેં સિરીઝમાં છે ને થોડુંક આમ અટપટું રાખી દીધા છે ઓપ્શન આડાવડા કરીને, કે તમે કન્ફ્યુઝ થાવ એવા ઓપ્શન રાખ્યા છે. ચલો, વેરી ગુડ રિપલ, ગુંજન, નિતિન, વેરી ગુડ જયા, મનીષા, વેરી નાઇસ. સી આવે ને? વેરી ગુડ. શરીરની અંદર છે રોગના જંતુઓ પ્રવેશથી લઈને રોગનું પ્રથમ લક્ષણ દેખાય આપણે એને જ ઇન્ક્યુબેશન પીરિયડ કીધું હતું. બરોબર. આ રસી વસી તો કઈ ના આવે, તો મેં તમને આ કન્ફ્યુઝ કરવા માટે મૂકેલો હતો આન્સર. આન્સર શું આવશે? સી. કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા, એક્ઝામની અંદર આવા જ ઓપ્શન હશે, વાંચવા પડશે. બરોબર. કેમ કે લાસ્ટ ઘણી બધી સિરીઝમાં ઇન્ક્યુબેશન વાળો મેં લીધો છે, પણ એમાં પ્રથમ તમે સાંભળીને ટીક કરીને આવી જાઓ છો એટલે સાચો પડી જાય. પણ આ વખતે મેં પ્રથમ બધામાં રાખી દીધું, ભલે કન્ફ્યુઝ થતા. હા, એટલે જ કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે તે જ સેકન્ડથી બીમારી ચાલુ નથી થતી. જંતુઓ અંદર જઈને પોતાની સંખ્યા વધારે છે, અને જંતુના પ્રવેશથી લઈને શરીર પર બીમારીનું પહેલું લક્ષણ દેખાય. મને હું આજે બહાર ગઈ હતી ને અત્યારે અહીંયા છું, માની લો કે તને શરદી હતી ને મને છે ડાયરેક્ટલી નહીં થઈ જાય, 2 દિવસ રહીને થશે. તું બરોબર, તને કંઈક રોગ છે તે મને ચેપ લગાડ્યો, પણ મને ઈ અંદર અંદર હશે, એની સંખ્યા વધારશે બેક્ટેરિયા વાયરસ, પછી શું થશે, મને 2 દિવસ રહીને એનું લક્ષણ દેખાશે. તો એ જે વચ્ચેનો સમયગાળો છે ને એને જ કહેશે ઇન્ક્યુબેશન પીરિયડ. ક્લિયર થયું હવે? ઓકે, મૂવ ઓન ટુ નેક્સ્ટ MCQ. ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ અંતર્ગત સરકારી હોસ્પિટલમાં મફત મળતા અંતરા ઇન્જેક્શનમાં કઈ દવા હોય છે અને તે કેટલા મહિને લેવું પડે છે? ઓપ્શન એ એસ્ટ્રોજન દર મહિને, ઓપ્શન બી DMPA દર 3 મહિને, નેટેન દર 6 મહિને, કે કોપર લિક્વિડ દર વર્ષે? ABC કે ડી? બહુ બધી વાર છે, આ તો આવી ગયું છે. તમે જો જોતા હોય તો આપણે વોટ્સએપમાં પણ હું તમને આ મોકલાવું છું, મેં મોકલાવેલું છે તમને નોટ્સ, શોર્ટ નોટ મોકલાવું ને એમાં. વેરી ગુડ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ બહુ સરસ જવાબ આપો છો. હવે જેટલાય જવાબ આપ્યા છે ને, મને જરાક તમે જવાબ આપો છો ને એનું ફૂલ ફોર્મ કહી દેજો, પછી હું આગળ વધું. ફૂલ ફોર્મ કહી દેજો સ્ટુડન્ટ્સ. અગર તમારો જવાબ જો DMPA છે તો મને ફૂલ ફોર્મ કહેજો. તમારે શું આન્સર કરવો છે? હા, ફૂલ ફોર્મ કહેતો. શું ફૂલ ફોર્મ થશે? જો જવાબ તમારો બી હોય તો ફૂલ ફોર્મ શું થશે? તે તો જવાબ તે તો સ્કીપ મારી દીધો. ચલો, બહુ બધી વાર આવી ગયું છે ભાઈ. ચલો, આ છે ને મેડ્રોક્સીપ્રોજેસ્ટેરોન એસિટેટ, બરોબર? નામ તો તમારે જ શોધવાનું છે. દર છે એ 3 મહિને અંતરાય સ્નાયુમાં અપાતું ગર્ભ નિરોધક ઇન્જેક્શન છે. તેની અંદર છે પ્રોજેસ્ટેરોન હોર્મોન DMPA 150 mg હોય છે, જે સ્ત્રીને ગર્ભધારણ સામે સતત છે એ 3 મહિના એટલે કે 90 દિવસ સુધી છે એ રક્ષણ છે એ આપે છે. વેરી ગુડ પાયલ. કહેતા જાજો મને ફૂલ ફોર્મ ને એવું બધું. જ્યારે નોટ્સ લખો ત્યારે તો પછી જરૂરથી લખજો. કાલે મને બતાવવાની છે નોટ્સ. ઓકે, ચલો નેક્સ્ટ છે. લાંબા સમય સુધી દૂષિત પાણી પીવાથી અને તેમાં આર્સેનિકની માત્રા વધુ હોવાને કારણે ચામડીનો કયો ગંભીર રોગ થાય છે? ઓપ્શન એ મીનામાતા રોગ, ઓપ્શન બી બ્લેક ફૂટ ડિઝીઝ, ઓપ્શન સી ઇતાઈ રોગ, કે ઓપ્શન ડી ફ્લોરોસિસ? નામ મને બહુ ગમે. આ બ્લેક ફૂટ, પછી છે મીનામાતા, ઇતાઈ. વેરી ગુડ ગુંજન. રિપલ, નીમુ, વેરી નાઇસ. વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ. ચલો, બીજા કોઈને આપવો જ આન્સર? એ ના, હોશિયાર. ભાઈ ડી લોક કરવો છે કે ઓપ્શન ચેન્જ કરવો છે? બીજા સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી દેજો જરાક.
વિચારીને જવાબ આપજો ભાઈ. ડી તો નથી આવતો. ચલો હવે ડી તો નથી જ આવતો. ડી ચલો કે એ નથી આવતો અને આ નથી આવતો. તો હવે ક્યાં બે માંથી હે એટલે એવું ન હોય ને એનો સાંભળો તે જ આવે. તો એ સાંભળ્યું નહીં તો ટીક જ નહીં કરવાનું. ચાલો, પાણીમાં જો આર્સેનિકનું છે એ પ્રદૂષણ પેરિફેરલ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને જેના કારણે પગની ત્વચા છે એ કાળી પડી જાય છે અને ગેંગ્રીન થાય છે. તેને બ્લેક ફૂટ ડિઝીઝ કહેવાય છે. શું કહેવાય છે? બ્લેક ફૂટ ડિઝીઝ કહેવાય છે. મીના માતા મર્ક્યુરી અને પારાથી થાય છે, કોઈ માતા વાતાથી નહીં. ઓકે. અને ઇતાઈ છે એ કેડમિયમથી છે એ જોવા મળે છે. કેડમિયમ શું છે? સર્ચ કરી લેજો. કેડમિયમ બહુ બધી વાર આવી ગયું છે, તો તમે લેક્ચર જોતા હોત ને તો આ યાદ રાખજો. મર્ક્યુરી પારો તો ખબર ને કેમાં હોય. ચલો ડન. હે ક્યાં છે? ગેંગ્રીન. ગેંગ્રીન હોય ક્યાં છે? હા ગેંગ્રીન છે. ગેંગ્રીન. ગેંગ્રીન ના ખબર? ટીશ્યુ ફોર્મેશન. હવે કહેશે મેડમ ટીશ્યુ ફોર્મેશન એટલે શું? નહીં એમાંય કન્ફ્યુઝ. જોઈ લેજો હવે. એ તો હું કે એટલે તો આવડવું જોઈએ. કાં જ્યોતિ? જ્યોતિ અત્યારે નહીં કે જ્યોતિ અત્યારે નહીં બોલે. ચલો નેક્સ્ટ MCQ. પેશાબમાં કીટોન બોડીઝની હાજરી તપાસવા માટે લેબોરેટરીમાં કયો પ્રખ્યાત કેમિકલ ટેસ્ટ છે એ વાપરવામાં આવે છે? રોથરા ટેસ્ટ, બેનેડિક્ટ ટેસ્ટ, હેસ ટેસ્ટ કે હીટ કોએગ્યુલેશન ટેસ્ટ? ABCD. હા રિપલ બોલો ને. ડિયર આગળ તો વાત કરી કે જે પારાથી થાય છે, બરોબર? મર્ક્યુરી પારો હોય ને એનાથી થાય. ના રે ભાઈ, આ જવાબ નથી આવતો. બધાય ખોટું 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 કહે છે. ના ના, જયા, પ્રભા, નીમુ, મનીષા, ગુંજન, રિપલ બધાય ખોટા. ના, પાયલ નો. ચાલો તમારે શું કેવું છે? એ બધા એક સરખો જવાબ દીધો છે પણ ખોટો. ચલો હજુ એકવાર કહું છું, એકવાર કહી દો શું આવશે. હા હા, એ બધા એ જ કીધું. હવે બેનેડિક્ટ આમાં શું લખેલું છે કે પેશાબમાં કીટોનની બોડીઝની હાજરી ચેક કરવા માટે, બરોબર, તપાસવા માટે છે એ કયો ટેસ્ટ થાય છે? કીટોન. પેશાબની અંદર કીટોન વાળું અને જે મેં તમને કીધા હતા એ તો અલગ હતા. એ બેનેડિક્ટ એમાં હતા, તમે સાચા છો. પેશાબની હાજરી તપાસવામાં પેશાબમાં બરોબર 2 ટાઈપના ટેસ્ટ હતા. એક ઈ આલ્બ્યુમિન માટે હતું ને એક ગ્લુકોઝ માટે હતું. કીટોન વાળું મેં નથી કીધું તમને, યાદ આવ્યું? અને એમાં છે એ એસિટોન હતું અને નાઇટ્રિક એસિડ હતું. એસિટિક એસિડ હતું, નાઇટ્રિક એસિડ હતું ને બેનેડિક્ટ સોલ્યુશન હતું, બરોબર? તો ઈ 3 તો એમાં આવી ગયા, તો આમાં થોડી ના આવે. એટલે ઈ તો સાવ ન આવે. બેનેડિક્ટ તો સાવ ન આવે. ચલો ભાઈ કમેન્ટમાં કહેજો મને શું કરવું છે ટીક. તમે કયો એ ટીક કરીએ આપણે. ચલો ના ના, હવે કહી દીધું ને એટલે એ જ તે આપણે રાખી દઈએ છીએ. મારા કાચા છે. ડાયાબિટીસ કીટોએસિડોસિસ અથવા તો લાંબા ઉપવાસ દરમિયાન પેશાબની અંદર છે એ કીટોન છે બોડીઝ આવે છે, જેને તપાસવા માટે સોડિયમ નાઇટ્રોક્સાઇડ કેપ્સ્યુલ્સ છે એ વાપરીને રોથરા ટેસ્ટ કરવામાં આવે છે, બરોબર? જેમાં છે એ રિંગ પર્પલ રંગની બને છે. રિંગ બને મતલબ કે આવી રીતે. હવે તમને ખબર, જો આવી રીતે છે ને શું હોય, ટેસ્ટ ટ્યુબ હોય, બરોબર? ટેસ્ટ ટ્યુબની અંદર માની લો કે મેં અહીંયા છે પહેલા છે એ યુરિન છે એ લઈ લીધું. યુરિન છે આમાં મેં કલેક્ટ કરી લીધું. હવે એની અંદર હું ગમે તે સોલ્યુશન નાખું છું, જે બી ટેસ્ટ કરતા હોય, જે બી યુઝ થવાનું હોય, જે ટેસ્ટની અંદર જે સોલ્યુશન યુઝ થતું હોય. આપણે બેનેડિક્ટ લેતા હતા, એસિટિક એસિડ, નાઇટ્રિક એસિડ લેતા હતા. અમુક વાર ગરમ કરવું પડે, અમુક વાર ગરમ કરવાની જરૂર ના પડે. અલગ અલગ ટાઈપના ટેસ્ટ આવે. હવે મેં આમાં સોલ્યુશન નાખું ત્યારે આની ફરતે એક છે ને રિંગ બની જાય, બરોબર? ઈ રિંગની અહીંયા વાત કરી છે, કોઈ આ વાળી રિંગની નહીં, બરોબર? અને અથવા તો શું થાય ખબર, આમ વાદળો જેવું બની જાય. વાદળ કેવા હોય, બરોબર? ક્લાઉડ ફોર્મેશન અહીંયા જોવા મળે, મતલબ આખું છે વરાળ ટાઈપ ક્લાઉડ ફોર્મેશન.
તો એ જગ્યાએ અહીંયા અલગ અલગ એવું બધું જોવા મળે, પણ એ બધી ટેસ્ટ વેઝ અલગ હોય, એ તમને ન પૂછે, પણ તમારે એટલું યાદ રાખવું પડે કે ક્લાઉડ ફોર્મેશન છે, રિંગ ફોર્મેશન છે, તો આમાં તો રિંગ ફોર્મેશન આવ્યું. કેવા રંગની? તો કે પર્પલ. બરોબર. હા, કલર એ પૂછે, એકમાં છે બ્લુ થાય, એકમાં યલો થાય, એમ બધી ટેસ્ટમાં અલગ અલગ હોય. ચલો, આજના લેક્ચરનો લાસ્ટ MCQ, માનવ શરીરની સૌથી મોટી લસિકા ગ્રંથિ કઈ છે, જેના લાલ રક્તકણોનું સ્મશાન પણ કહે છે? ગ્રેવયાર્ડ ઓફ RBC. ઓપ્શન A લીવર, ઓપ્શન B બરોળ, ઓપ્શન C થાઇમસ ગ્રંથિ કે ઓપ્શન D કાકડા. કરાવેલું તો મેં હોય, શ્રેયા મેડમે હોય, પણ તમારે યાદ રાખવું પડે છે. ચલો, આમાં શું આવશે? સાવ ઈઝી છે હો ભાઈ આ MCQ તો. વેરી નાઇસ. પાયલ, નિતિન, જયા, મનીષા, વેરી ગુડ. ચલો, ઓનલાઈન સ્ટુડન્ટે તો સાચો આન્સર આપી દીધો છે. હવે તમારે સૌથી મોટી લસિકા ગ્રંથિ. ચલો, તમે કયો એ જ રાખીએ બસ. સ્પ્લીન. બરોળ. બરોળ એ શરીરનું સૌથી મોટું લિમ્ફોઇડ અંગ છે. તે લોહીના ફિલ્ટર કરે છે અને 120 દિવસ આયુષ્ય પૂરું કરી ચૂકેલા ઘરડા અને ક્ષતિગ્રસ્ત લાલ રક્તકણોનું નાશ પણ અહીં થતું હોવાથી તેને છે એ RBC નું સ્મશાન કહે છે, ગ્રેવયાર્ડ ઓફ RBC. તમે મૂવીમાં એમાં સાંભળો ને કે ગ્રેવયાર્ડ મેં લાશ છુપા કે રખી હે, સાંભળેલું ના? ઈ ગ્રેવયાર્ડ એટલે કે સ્મશાન. બરોબર. તો અહીંયા તેવી રીતે કીધું કે ભાઈ એના છે એ નાશ ત્યાં જ થાય છે, એટલા માટે એને છે એ RBC નું સ્મશાન છે એ કીધેલું છે. ઓકે, સો આઈ હોપ તમને છે આજની MCQ સિરીઝ છે એ બહુ સરસ રીતે સમજાઈ ગઈ હશે, બધા MCQ ક્લિયર થઈ ગયા હશે. નોટ્સ છે એ ખાસ કરીને લખી લેજો. એવું નથી એક MCQ છે, આમાં 20 જ હતા, પણ આ 20 MCQ પરથી તમારે છે ને એ 50 ની ઉપર MCQ બની શકે છે. ક્લિયર? તો આપણે 5 મિનિટ રહીને ફરી પાછા છે એ થિયરીના લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એવરીવન.